હારીસ જલિયાણ ગ્રુપ પરિવારે પુત્રના 26મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી. કેન્સર પીડિત બાળકો વૃદ્ધાશ્રમ ખાતે ભોજન, અબોલ જીવોને ઘાસચારો ખવડાવી સેવાનું પ્રેરણાદાયી કાર્ય કરી પુત્ર યુવરાજના જન્મદિવસની ઉજવણી કરી. હારીસ જલિયાણ ગ્રુપ પરિવાર મિતેશભાઈ ઠક્કરના મોટા પુત્ર યુવરાજના 26મા જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે અમદાવાદ ખાતે આવેલ સક્ષમ ફાઉન્ડેશન અન્નપૂર્ણા વૃદ્ધાશ્રમ, ઉડાન આશ્રમ, કેન્સર પીડિત બાળકો, સાંત્વન દિવ્યાંગ દીકરીઓને સંસ્થાઓમાં સવારે નાસ્તો, બપોરનું ભોજન પીરસી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. અન્નપૂર્ણા વૃદ્ધાશ્રમ ખાતે આશરો લઈ રહેલા દાદા દાદીના આશીર્વાદ સાથે વડીલોની વચ્ચે રહી જલિયાણ પરિવારે દીકરા યુવરાજના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરી. વડીલ દાદા દાદીઓના ચહેરા પર ખુશીની મુસ્કાન જોવા મળી હતી. તમામ દાદા દાદીએ જલિયાણ પરિવારના અંતરના આશીર્વાદ આપ્યા હતા. સાથે અબોલ જીવોને ઘાસચારા માટે ગૌશાળામાં રોકડ રકમનું દાન અર્પણ કર્યું હતું. વધુમાં જલિયાણ ગ્રુપ, પરશુરામભાઈ ડાયાલાલ ઠક્કર પરિવાર, મિતેશભાઈ, શૈલેષભાઈ, નિલેશભાઈ સહયોગ થકી હર હંમેશા પોતાના વતન માટે સેવાનો યજ્ઞ ચલાવી નાત જાતનો ભેદ રાખ્યા વગર કોઈ પણ જરૂરિયાતમંદ પરિવારને પોતાની યથાશક્તિ મદદ કરી લોકોના હૃદય સમ્રાટ બની લોકસેવામાં સહભાગી બની પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.